કોઈને મેથીના ભાવે, કોઈને મરચાંના ભજીયા ભાવે, કોઈને બટેકાના ભાવે, અને હવે તો પાછા કુંભણિયા આવ્યા છે એટલે કોઈને કુંભણિયા ભાવે. સાહેબ, ભજીયા અને કવિતા, એવા તીખા તમતમતા ભજીયા જેવી કોઈ કવિતા તમે લખી છે? હા, અને ભજીયા જોડે કારણ વગર આપણે કજિયાને જોડી દીધું છે. હા. ઋતુ હોય અને ન થાય ભજીયા તો ચોક્કસ કજિયા કરાય, પણ બાકી જે સ્વાદનો આવો અનન્ય અનુભવ કરાવે. તમે ગણાવ્યા, હજુ બીજા આપણા મિત્રોને તો કેટલા બધા મનમાં યાદ આવ્યા હશે, સૌની પસંદગીના હશે. અમે નાના હતા ને ત્યારે તો ઘરની બહાર પેલી પોઈની વેલ થતી, તો પોઈના પાંદડાના ભજીયા થાય, અને અજમાના પાનના થાય. હા, એના થાય, ગલકાના ભજીયા થાય, ડુંગળીના ભજીયા તો કેમ ભૂલાય. બધાને ગમે છે. ઓહો, ભજીયા તમે યાર ખરા વખતે યાદ કરાવી દીધા. ભજીયા વિશે પણ ચોક્કસ એક રચના વાંચું તમારી સાથે. હોય સમસ્યા કે સંઘર્ષ કે હોય કોઈ પણ કજિયા, અમદાવાદી પાસે એનું સમાધાન છે ભજીયા. વાહ વાહ. ઓવર આ કપ ઓફ ટી એમ બ્રિટિશરો ડિસ્કશન કરે. હા, કરે. અમદાવાદી છે ને એ ભજીયા ઉપર ડિસ્કસ કરી નાખે, બધા મુદ્દા સોલ્વ થઈ જાય. 100 ગ્રામ ભજીયામાં તો ગમે એવો મેજર ઇશ્યુ. અરે રાયપુરના તો ચટણી વગર હા. ડુંગળી અને બટાટા સાથે કેળા મરચાને પોઈ, રીંગણ ગલકાના પણ બનાવે વડીલ અમારા ફોઈ. હા. અલગ અલગ છે રૂપ રંગ ને સૌનો અલગ મિજાજ, એક રંગમાં શોભતા થાતા બેસન તણો મસાજ, એક થાળીમાં શોભે કેવા રૂપ સોનેરી સજિયા. એવા છે આ ભજીયા. ભજીયા. ને મહેનત કશને માટે ગજવાને થાતા અનુકૂળ. વાહ, બહુ સારી. તમે જે ભજીયા સેન્ટર્સનો પરિચય તમને પણ હોય ને જાણતા પણ હોય, એ ભજીયાઓના સેન્ટરનું જે મહત્વ હતું ને એ રીતે પણ હતું. આ નગરમાં ભજીયા લેનાર તો મળે, પણ પછી જે પેલી મમરી રહે ને, મમરી. એ મમરી કેટલા એવા મિલ મજૂરોનો એમના ભોજનમાં શાક તરીકે, સપોર્ટ મટીરિયલ તરીકે ઉપયોગ થતો. એમની રોટલી પેલી મમરી સાથે ખાઈ લેતા. હા. કે મહેનત કશને માટે ગજવાને થાતા અનુકૂળ, કોરા પાઉની સાથે મમરી ધરે શાકનું મૂળ, 5 સ્ટાર હોટલમાં એને કહેતા અનિયન રિંગ, લારી પર કે ઘરમાં ખાઓ ભજીયા સ્વાદના કિંગ. 56 ભોગની રસોઈ કેરી, ભજીયા રાખતા લજિયા, એક થાળીમાં શોભે કેવા રૂપ સોનેરી સજિયા. ને જાત જાતના ભોજન વચ્ચે ભજીયા કરતા રાજ. તમે સાહેબ ગમે એટલી વસ્તુ બનાવીને, અમારે તો એમ કે ફરસાણમાં પછી ચાલ ભજીયા ન હોય ને તો આખી ડીશ ગમે એટલા રૂપિયાની હોય, એ કાંઈ એનો કાંઈ અર્થ જ નહીં. એ શીરોપુરી હોય પણ ભજીયા તો હોય, ભજીયા વગર બધું નાકામું. કે જાત ભાતના ભોજન વચ્ચે ભજીયા કરતા રાજ, ખાવા ગમે તે ભજીયું તમને કરશે નહીં નારાજ. સ્થાન ચિરંજીવ મળ્યું છે એના કારણમાં છે તપ. ભજીયાનું તપ એ એના મૂળમાંથી આટલા ચિરંજીવ બન્યા છે ને એનો, કે સ્થાન ચિરંજીવ મળ્યું છે એના કારણમાં છે તપ, ગરમ તેલના તાવડામાં હે ખાતા ભૈરવ જપ. ભજીયા કહેતા અન્ન દેવને અમે ભાવથી ભજીયા, 56 ભોગની રસોઈ કેરી, ભજીયા રાખતા લજિયા. ને મારા ભજીયા તારા ભજીયાથી પણ લાગે સારા. મારા ભજીયા મારા ભજીયા તારા ભજીયાથી પણ લાગે સારા. અરે જેને જે ભાવે તે ખાતા, શું તારા શું મારા. સોશિયલ મીડિયામાં હું ઘણી વાર જોઉં છું, પોતપોતાના પ્રદેશ વિશેષના ભજીયા વિશે લોકો જરા ટકરાઈ જાય છે. અરે જેને જે ભાવે તે ખાતા, શું તારા શું મારા. ને સૌના જુદા હાથ, સૌના જુદા હાથ હોય ને સૌના જુદા સ્વાદ, ભાવતા ભજીયાનું સરનામું સદાય રહેતું યાદ. ભજીયા શીખવે ભાઈ જુઓ અમે વાંધા વચકા તજિયા, 56 ભોગની રસોઈ કેરી, ભજીયા રાખતા લજિયા. વાહ, ભજીયા વિના ખરેખર અધૂરું છે. ભજીયા પ્રેમી તમારા જે કોઈ ભાઈબંધો હોય એમને ચોક્કસ આ રીલ મોકલી આપજો.